સંધ્યા લોક કલાકાર દેવાત ખવડની મુશ્કેલી વધી છે। લોક કલાકાર દેવાત ખવડના જામીન રદ કરવામાં આવ્યા છે। ખવડના જામીન સામે પોલીસે વાંધો ઉઠાવ્યો છે। ખવડના વકીલે પણ જામીન રદ કરવાની માંગ સામે વિરોધ ન કર્યો। વેરાવળ સેશન્સ કોર્ટે જામીન રદ કર્યા છે। જામીન રદ થતા દેવાત ખવડ તાલાળા પોલીસ સમક્ષ હાજર થશે। જે હુકમ થયેલ છે તેનો તે છે ગ્રાહ્ય ન રાખવામાં આવે તો વાંધો નથી તેવું આરોપી પક્ષે પૂછપરછથી જાહેર કરાયેલ છે। તેથી આમ આ દેવાયતભાઈ ખવડના બેલ કેન્સલ થઈ અને રિમાન્ડની આગળની સમગ્ર કાર્યવાહી અમારી તપાસની પોલીસ ટીમ એટલે કે ગઢવી સાહેબ પીઆઈ શ્રી તાલાળા હાથ ધરશે। રાજકોટની વાત કરીએ તો વિદ્યાર્થીના આપઘાતનો મામલો છે અને બીએ ડાંગર હોમિયોપેથિક કોલેજના વિદ્યાર્થીનો આપઘાત। કોલેજની લાલિયાવાડી સામે મેડિકલ કાઉન્સિલની કાર્યવાહી 2025-26ની માન્યતા રદ કરવાનો આદેશ કર્યો છે। નેશનલ હોમિયોપેથિક કાઉન્સિલ દ્વારા આદેશ કરાયો છે। લાયકાત વગરના અધ્યાપકો ગેરકાયદેસર એડમિશન સહિતની બાબતે કર્યો છે રિપોર્ટ। તો કોલેજ અનેક વખત આવી ચૂકી છે વિવાદમાં અને અગાઉ પણ કોલેજની માન્યતા રદ કરાયેલી છે। જિલ્લા ભાજપના મહામંત્રીના ભાઈ નીચે આ કોલેજ, મહામંત્રી ભરત મહેતાના ભાઈ જનક મહેતાની આ કોલેજ છે। તો કોલેજની લાલિયાવાડી સામે હવે કાર્યવાહી કરવામાં આવી છે। વિદ્યાર્થીના આપઘાતનો મામલો અને ત્યારબાદ મેડિકલ કાઉન્સિલે કરી છે કાર્યવાહી। તો 2025-26ની માન્યતા રદ કરવાનો આદેશ કરાયો છે। અને હવે વાત કરીશું પૂર અને ત્યારબાદ નિવેદનાની। બનાસકાંઠામાં આવેલા પૂર બાદ તબાહીના નિશાન જોવા મળી રહ્યા છે। ગળાડૂબ પાણીમાં લોકો રહી રહ્યા છે। પાણી ભરાયેલા છે, વીજળી નથી અને લોકોનું જીવવું મુશ્કેલ થઈ ગયું છે। સુઈ ગામ અને વાવ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ છે। લોકો હાલાકી ભોગવી રહ્યા છે। અનાજ દળાવવા લોકો 30થી 40 કિલોમીટર બાઇક લઈને દૂર જાય છે। અનાજ લઈને દળાવવા માટે લોકો વાવ પહોંચી રહ્યા છે। વાવમાં વીજ પુરવઠો હોવાથી લોકો ત્યાં પહોંચી રહ્યા છે। અનાજ દળવાની ઘંટી પર લોકોની લાંબી લાઈન જોવા મળી રહી છે। રવિવારથી જે ભારે વરસાદ શરૂ થયો હતો અને તે બાદ વીજ પુરવઠો બંધ હતો। આજે વાવમાં વીજ પુરવઠો શરૂ થતાં આ ઘરઘંટી છે ત્યાં આગળ લોકો જે છે ઘઉં અને બાજરી દળાવવા માટે ઉમટી પડ્યા છે। અનેક જે લોકો હતા વાવ અને સુઈગામ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં કે જ્યાં હજી પણ પાણી છે અને ત્યાં વીજ પુરવઠો નથી અને સુઈગામ અને વાવ તાલુકાના અલગ અલગ ગામોમાંથી લોકો અહીંયા વાવ આવી રહ્યા છે અને વાવ આવીને પોતાનો ઘઉં અને બાજરી દળાવીને પોતાના ગામ બાઇક ઉપર જઈ રહ્યા છે। હજુ પણ અનેક એવા ગામો છે તે ગામોમાં પાણી છે, વીજ પુરવઠો શરૂ નથી થયો। આપણી સાથે એક ભાઈ છે, વાત કરશું તમારે। શું નામ છે તમારું અને કયા ગામ અને કયા તાલુકામાંથી આવે છે? સોયગામ તાલુકો, ગામ રડોસર। શું પરિસ્થિતિ તમારા ગામમાં? અરે અત્યારે તો પરિસ્થિતિ એટલે ફૂલ પાણી ભરાણું છે। આટલે ખાવા પીવાની તકલીફ, દળાવવા માટે વાવ આવે। કેમ તેથી કેમ સુઈગામથી દળાવવા વાવ? સોયગામ નથી જવરાતું, સોયગામ પાણી અડેરું એટલે સોયગામ નથી જવાતું। તમારા ગામમાં ઘંટી કે લાઇટ? કાંઈ નહીં, લાઇટ બાઇટ કાંઈ નહીં, ધંભલાન બધું પડી ગયું। ત્યાં ગાડી જાય કે નહીં જતી ગામ? ગાડી નથી જતી, બાઇક મટ લઈને નીકળીએ। બીજા પણ ભાઈ છે, શું નામ છે તમારું અને કયા ગામથી આવ્યા છો? હું સાહેબ ભાટુર ગામથી આવ્યો છું। ત્યાં લાઇટ પણ નથી, પાણી પણ આટલે હાલે છે, માલની પણ વ્યવસ્થા નથી અને ત્યાં બધી પાટોરથી અહીંયા દાણું દળાવવા આવ્યા છીએ અને વાવ તાલુકો। બીજા પણ લોકો છે, શું નામ છે તમારું ને ક્યાંથી આવ્યા ઠાકોર ગોલપ નેસડાથી। રસ્તા બધા તૂટી ગયા છે ને લાઇટ કોઈ છે નહીં, વ્યવસ્થા કોઈ નથી, બધા રસ્તા ખરાબ છે ને પાણી બહુ ભરાઈ ગયું છે। દ્રશ્ય બતાવીશ આપને કે લોકો જે છે તે છેક સુઈગામ તાલુકાના ગામડાઓમાંથી અહીંયા પહોંચી રહ્યા છે અને અહીંયા પહોંચીને અહીંયા ઘરઘંટી પર પહોંચી રહ્યા છે કારણ કે ત્યાં લાઇટ નથી। એ કાકા છે મારી જોડે, વાત કરશું ક્યારે લાઇટ આવી છે ને કેટલી લાઈનો છે? લાઈનો તો 3 દિવસથી પરમ દિવસના રાતના 1:30 વાગ્યા હતો, કાલે 12 વાગ્યા હતા। 3 દિવસથી લાઈન લાગી છે, ટ્રાફિક બહુ રવિવારથી। ક્યાંથી લોકો આવે? ગોલપ નેસડાથી આવે છે, ભેડુઆથી આવે છે, જલાણાથી આવે છે, પાટલીથી આવે છે, નાળોદરથી આવે છે, ભાટવરથી આવે છે। ત્યાં લાઇટ નથી તો લોકોની લાંબી લાઈનો અહીંયા લાગતી હશે। લોકો
ખાવા પીવાનો ટાઈમ મળતો નથી. બહુ ટાઈમ રાતે 12 વાગે છે દળવાનો. રાતે મૂકી દે હવાને લેવા આવે પબ્લિક દાણો. ખાવા પીવાના દોણાથી બાપડા શું કરે પબ્લિકને? વાવ છે અહીંયા ફરી એકવાર દ્રશ્યો બતાવીશ કે વાવમાં અત્યારે જે લાઇટ આવી છે 2 દિવસથી લાઇટ હોવાથી 2 દિવસથી રાત્રે 12 અને 1 વાગ્યા સુધી આ ઘરઘંટીઓ ઉપર લાઈનો જોવા મળી રહી છે. કારણ કે જે ગ્રામીણ વિસ્તાર છે તે ગ્રામીણ વિસ્તારમાં લાઇટ હોવાથી લોકોને આ વાવ